આજે ચૂંટણીમાં જ્યારે પાછા ડીજે ધમધમશે ત્યારે આ ડીજે વાળાઓ વગાડવા જશે ખરા? જે લોકો અત્યારે જેમને બંધારણ બનાવ્યું છે ચૂંટણી લડશે ત્યારે એ તો બૂમ પડાવશે, જોરદાર વગાડશે ને ઠાકોર ઠાકોર અમે ચૂંટણી લડશે. તમે આ બાજુ ખાલી ટિકિટ મળે તો ઠાકોર ઠાકોર અમે જ લડવાના છે. અચ્છા, અને તમે એક વાત પણ કરી હતી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવાના છે. તમે કદાચ એક જગ્યાએ કાર્યક્રમમાંથી જ્યારે વિવાદની શરૂઆત હતી ત્યારે બોલ્યા હતા વિક્રમ ઠાકોર લડશે ચૂંટણી આ વખતે, એવું લાગે છે? લડે તો હો ના, જેવું આપણે બોલીને બીજું બોલતા નથી, દિલથી સપોર્ટ કરીશું. વિક્રમ ઠાકોર લડે તો આમ કેવો માહોલ બને આમ ચૂંટણીની અંદર? વાત છોડો, પ્રચાર ના કરો તો વ્યક્તિ જીતી જાય એમ? હા, એમની વાત થાય. અચ્છા, અને આ ડીજે વાળા બધા જે એના સપોર્ટમાં કે પછી વેચાઈ જાય? બિલકુલ ના વેચાય. અચ્છા, એના પ્રચાર કરવા જાઓ ચૂંટણી લડે તો વિક્રમ ઠાકોર દિલ ખોલીને ઈ બોલાવી ઈ જગ્યાએ, એવું નહીં કે અમારા બનાસકાંઠામાં ઈ બોલાવીને ઈ જગ્યાએ જવાનું. અચ્છા, તમને અંદરથી એવું લાગે છે કે વિક્રમ ઠાકોર લડશે ચૂંટણી અથવા તો લડવી જોઈએ ચૂંટણી? લડવી જોઈએ. હું કહું છું ને એમને એક નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ છે કે તમે આવો અને ચૂંટણી લડો. અચ્છા, ક્યાંથી લડવી જોઈએ? બનાસકાંઠા કે પછી કોઈ બીજા વિસ્તારમાંથી? ઈ એમનો વિષય છે. અચ્છા, ઈ એમનો વિષય છે કે એમને શું પસંદ છે, કઈ જગ્યા પસંદ છે, કઈ પાર્ટી પસંદ છે, એ બધું એમનું.